જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા ભાઈ? મજામાં તો ભાઈ. ફરી વખત તમારા બધા ભાઈનું ભાઈ હાર્દિક સ્વાગત છે આપણા નવા એવા અંધેરા વ્લોગમાં. તો મિત્રો અંધેરા ભાઈ, અંધારામાં તો અંધેરા જ હોય ને. તો અત્યારે આપણે હવે જવાનું છે કારખાને. અમારે અત્યારે ભાવિકને બંને લોકો અમે છે, બરાબર. હાલો, ભાવિક ગાડી આપે છે ને અમારા કાર્તિકને મૂકવા માટે આવે છે ખાલી. ઓ ભાઈ સાહેબ, પણ ટ્રાફિક જ એટલું છે ને કે મોટા ભાઈ આવવા છે. ટ્રાફિક કેટલું લોક ઉતારવાના છે, પૂરેપૂરા ફાફા બોલી જાય એટલું બધી અહીંયા છે ને ભાઈ. સુરતમાં ટ્રાફિક થાય છે, કેટલું ટ્રાફિક છે કે નહીં? અત્યારે જે ટ્રાફિક હો ભાઈ, જો તો અત્યારે જે ટ્રાફિક. આવી ટ્રાફિકમાંથી લગભગ કારખાને અહીંયા પૂગી લે ને ભાઈ આપણે ઓફિસે, મિનિમમ છે ને ભાઈ કલાક જેવો સમય લાગી જાય આ ટ્રાફિક પાર કરી લે ને. આમ લો કેટલું ટ્રાફિક છે, અત્યારે જે ટ્રાફિક થાય હો ભાઈ અહીંયા સુરતમાં. Check this out. જો ભાઈ બિલ્ડિંગ કેટલી મોટી છે. આ કઈ બિલ્ડિંગ છે કાર્તિક? હા ભાઈ, ઇમારત હમણાં નવી બની છે. નવી બની હમણાં નવી શરૂઆત થાય હમણાં. રીવંટા નામ છે આમે લખેલું. એમાં એક હોટલ મારી બુકિંગ છે. ઇમારતું ભાઈ અહીંયા એટલી મોટી મોટી ને નવી બની ગયું છે, તમે વાત જવા જો ભાઈ. I look good. You gotta get my good. On the street, I got my swag on. Get the money, gotta get my black on. આપણા માણસો સાચી જાય ભાઈ. તો ભાઈ આ બધા મળી ગયા છે. તો આ બધા નાકમાં કાનમાં હોટલ જવાના પડે. मजा आया. जली ना तेरी भी जली ना. કાલે આપણા માણસો આપણે મળી જશે ભાઈ. હાલો આપણે 10 વાગે મળીએ, બરોબર? પાછા એસ કે બાબુ ઘરે, બરોબર. હવે આપણે જઈએ ઓફિસે. માણસો બધા આવી ગયા. જય માતાજી કલેજા. જય માતાજી ભાઈ. જય બાપા સીતારામ. જય દ્વારકાધી. જય માં મેરડી. જય ગિરનારી. હાલો જાય ફટાફટ. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે ઓફિસે ને અમારું કામકાજ શરૂ થઈ ગયું છે. આ મશીનમાં હીરા નથી. અમારા બાપુ બેહી ગયા છે. જો કેટલા વાગી ગયા? 9 વાગી ગયા. ઓ ભાઈ ઓફિસે બહુ મોડું થઈ ગયું. આમ જો આ સવારથી નો બેહો, સવારથી નો તો કેટલા 9 વાગ્યા ને તોય ઘેર નથી જતો. હા, આને છે ને પૈસા વાળું, જલ્દીમાં પૈસા વાળું બનવું છે આને. જો આને આ 150 રૂપિયાનું કામ કર્યું. અમારે શેઠે કેટલાનું કર્યું? તમે કેટલાનું કર્યું? ખોટું શું બોલો જીતુભાઈ? કેટલાનું કામ કરે તો એ કે નથી કર્યું. લે આ એમાં દીવો કરી નાખવાનો છે 1200-1300 નું કામ. 1500. હે 1500 ન હોય લે. જીતુભાઈ તમે કઈ કેવા માંગો છો? આપણે કાઈ કહેવાનું નથી. કેમ? તું કઈ કેવા માંગે? તું કઈ કેવા માંગે? હું એમ કહું છું કે કામ કર, આટા મત માર. તો ભાઈ હું તો મારું કામ, મારો હીરા કરવું છે એટલે હું કામ કરું છું. એટલે હું આટા મારું છું, બાકી હું આટા ન મારું. ફેરવી નાખો ભાઈ. ના ના ભાઈ, હું નેવરો નથી ભાઈ. બાપુ છે ને નેવરી બજાર છે. બાપુને છે ને ભાઈ કઈ ધંધો નથી. નેવરા બેઠા છે. બાપુની જો મશીન બંધ છે અત્યારે. હીરા હજી બાપુના છે ને તૈયાર થયા નથી. આપણું બધીનું કામ છે ને અત્યારે ચાલુ છે. બાકી ભાઈને ફોલો કરી લેજો, નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. પછી આગળ આપણે ઘણી પ્રોસેસ બાકી છે. હમણાં એસટી આ ભાઈ આપણે આવીએ, બરાબર, ટિફિન દેવા માટે આવે પછી વાત. આવું જેમાં જે આપણે કામકાજ કરવાની છે તે આગળનું કામકાજ કરીએ. અત્યારે હીરાનું કટિંગ કામ છે ને આપણું સારું રીતે થાય નથી. મળી જાય પૂછાય. જો ભાઈ અત્યારે અમારી છે ને હીરાની પ્રોસેસિંગ કામ ચાલુ છે. આટા શીર અત્યારે બોલે છે. બધા છે ને ભાઈ જો ઘસે છે, બરાબર. ઓ ભાઈ સાહેબ, જો અમારે એસ કે બાપુ પણ આવી ગયા ભાઈ ટિફિન લઈને. સ્પેશિયલ ઠેલો લઈને જાણે કોલેજ કરવા નીકળ્યા હોય ને એવી રીતની એન્ટ્રી પેડી. હો ભાઈ, હે ટિફિન છે ને ભાઈ દેવા આવે. કેમ કે અમારે છે વહેલા હેર વહી આવીએ કે નહીં, એટલા માટે છે ને અમે ટિફિન લાવતા નથી. વાહેણથી છે ને ભાઈ અમારે કાર્તિક દેવા આવે પાસે. હા તો
તો હીરા કાંઈ છે ને સલાઈ છે જો આમાં તાપના ભડાકા આવી રીતના છે ને ભાઈ બધે કાંઈ છે તો કાર્તિક છે ને ભાઈ ટિફિન થઈ અને થોડીક વખત અમારી સાથે બેસશે અને પછી છે ને ભાગી જાય કલાક અડધો કલાક જેવો ટાઈમ અહીંયા અમારી સાથે કાઢશે ટાઈમ સ્પેન્ડ કરશે તો ગાઈસ અમારા એસકે બાપુ અત્યારે છે ને ભાઈ નીકળી રહ્યા છે ભાઈ જો અમારો હીરો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે પહેલાં એને હું સેટિંગ કરું જો બદલી ગયો આવી રીતની મેં બધી પ્રોસેસ છે અને જો અહીંયા ભટાશી હીરો કમ્પ્લીટ થાય છે અને હવે તમે નીકળો ઘરે એમ ને હાલો તો આવી જો હવે અમે જમી લઉં 11 વાગ્યા ટુકડા અત્યારે 11 તો વાગી જશે જો ટાઈમ 10:56 બાકી અમારા બધા માણસો હાલો જય માતાજી ટિફિન છે ને ભાઈ દેવા માટે આવ્યા હતા જો હવે જઈશું બરોબર બાઈક ચડાવો ખાઈ લઉં એકાદો ચડાવી દો બાપુને લાગી છે ભીખ હવે કેમ છે પ્રભુ કેમ હાલે આજનું કામકાજ આમ ખાતું નહીં એટલું ઘણું હે ખાતું નહીં એટલું ઘણું ખાવા પીવાનું જોઈએ હા એ હાલે હો ભાઈ એક બાજુ રીલું ચાલુ ને જતો કરી તો જિંદગી ઘટે ભાઈ ઓ હાલો ભાઈ ફટાફટ હવે જમી લેવું ને હે? હાલો જમી લઈએ ફટાફટ હાલો બાપુ જમી લઈએ હાલો મારો હીરો બદલાવો તો રેડી થેન્ક્સ આથું ધોઈ આવ્યા તાવરમાં હાલો ભાઈ જો આ ભાઈ તો જમીને આવ્યા છે એટલે જમવાના નથી બરાબર હવે આ અમારા સીસીટીવી કેમેરાની હેઠે છે હો ભાઈ મેં જો અહીંયા રિયલ લાલ લુગડાવરો બરાબર આવી રીતનું કંઈ બધું છે અહીંયા બાથરૂમ છે અહીંયા અમારે પાણીનું વોટરિંગ છે આવી રીતનું છે હા બ્લોકમાં આવી ગયો હા તો આવી ગયો તો શું થઈ ગયું ભલે ને આવી ગયો અબુ લાઈટું ચાલુ કરો ફટાફટ અરે વાહ ભેડક્યા હો ટિફિન નું કાઢો હાલો ફટાફટ આ જાણે એલા કોલેજ કરવા કેમ જતા હોય એવી રીતના તો ખાલી ઠેલા લાવે ઓ 950 ઠેલો છે હું વાત કરો ખાલી 950 તો ભાઈ અત્યારે મશીન છે ને અમારે ત્રણ બંધ થઈ ગયા બસ બાપુ બાંધવાનું થઈ જાય કે એટલી નો મળે તો લે જતો ખરી માણાની જાઈને તું તો જો બસ જતો એટલી વિચાર તો કોને હોય મશીન છે ને ભાઈ બંધ કરી દીધું જો અત્યારે અમે છે ને હીરો સેટ કરી અને મૂકી દીધો છે જમીને ડાયરેક્ટ છે ને એન્ટર જ મારવાનું છે જો આમાં હીરો સેટ કરેલો છે જો રહ્યો હીરો સેટ કરીને ખાલી છે ને મૂકી દીધો છે ડાયરેક્ટ આ અહીંયા એન્ટર મારી એટલે ડાયરેક્ટ છે ને આનું પ્રોસેસ બધી ચાલુ થઈ જાય જો ભાઈ ટિફિન નીકળ્યું બારું હો ભાઈ હા શાહ ને ઓ જો ભાઈ અત્યારે અમે લોકો છે ને ભાઈ જમવા બેઠા છે ઓરો છે હા ઓ ભાઈ જો ઓરો બનાવ્યો છે ભાઈ રીંગણા દેશી રીંગણાનો ઓરો બનાવ્યો છે આજે બહુ મજા આવી છે ભાઈ ખાવાની ભાઈ તમારે શું બટેટા હો ભાઈ બટેટા સુખી ભાજી બટેટા ઓ ભાઈ સાહેબ કત્તેજર ભાઈ રોટલી ને શાહ ને ઓ ભાઈ મજા આવે સાથે ડુંગળી મારા મધર છે ને મારા આટલો આમ જો સ્પેશિયલ રોટલી તમારા મને રોટલો ભાવે ને તો મને જો રોટલો મોકલાવ્યો છે ભાવિકને રોટલી ભાવે ને તો એના માટે રોટલી મોકલાવી છે આવી રીતનું છે ભાઈ કેમ કે આમાં હહુની પસંદ છે ને હહુ ખાય એવું આપણે જેવું કહે ને એવું ઘરેથી બનાવીને મોકલાવે આની પર્સન એ લઈને આવે બટેટાની સૂકી ભાજી બધી રોટલી ને હું છે કે ગામડાનો છે કે નહીં ભાઈ મને છે ને રોટલો વધારે પસંદ કેમ કે મને રોટલો વધારે ખાવો પડે હા નહીં ભલે તમે સિટી ના મને છે ને ભાઈ રોટલો વધારે પસંદ એટલે હું ઘરે રોટલાનું કીધું ને તો મને મારા માટે શું ઘરેથી રોટલો મોકલાવ્યો બરાબર આ બાપુએ રોટલીનું કીધું ને તો ભાઈ રોટલી બાપુ માટે આવી બાકી તો છે ભાઈ રીંગણાનો ઓરો સરસ મજાનો ભાઈ હાલો ભાઈ ફટાફટ કલેજા જમી લઈએ અને સાથે છે ભાઈ સાયન્સની બોટલ આ દેશી સાયન્સની બોટલ છે ભાઈ કઈ ઘટે હા તો મને ખાવાની કોની વાટે છે તમે હાલો લઈ લો મિત્રો અત્યારે આપણે ખાઈ પી અને કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ દુકાને જાય ભાઈ થોડોક રેસ્ટ લેવા માટે બાપુ કેટલા વાગ્યા જો ભાઈ 11:27 ભાઈ થઈ છે અને આપણે છે ને ભાઈ દુકાન ઉપર જાય છે અને થોડો છે ને રેસ્ટ લઈએ કેમ કે ભાઈ જમી લીધા તો હવે દુકાન ઉપર જાય બરાબર સારે અમે જાય છીએ તો
તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો બધા ભાઈ, બરાબર બાપુ? જય શ્રી રામ. જય શ્રી રામ. હા 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 મોજ. હા જો ભાઈ ટાટર કેટલા બધી અહીંયા છે. કાલના વિડીયોમાં ભાઈ મેં તમને આ ટાટર બતાવ્યા હતા, તમે જોઉં છો અહીંયા કેટલા બધી ભાઈ ટાટર છે. અને આપણે છે ને ભાઈ આ ફ્લોરમાં કામ કરીએ છીએ, બરાબર? તો અત્યારે આપણે છે ને ભાઈ દુકાન ઉપર જઈએ છીએ, કેમ કે ભાઈ આપણે આવ્યા ત્યારે તમે પબ્લિકની ડિમાન્ડ જોઈ કે કેટલી બધી પબ્લિકની ડિમાન્ડ હતી. ને અત્યારે છે ને ભાઈ હાવ લો પબ્લિક થઈ ગઈ છે. કેમ ઊભી ગયા? હાલો નહીં શું છે? હા જો ભાઈ કેટલી ઊંચી ઇમારત છે ને ભાઈ, મસ્ત મજાની ભાઈ સોલિડ બિલ્ડિંગ છે ભાઈ અત્યારે. અને એલા બંને છે ને દુકાને મોકલ્યા છે, બરાબર? લેવા માટે ગયા છે, જરા માવો લેવા માટે ગયા છે. હવે જય લઈને આવે તે ભાઈ, જય લઈને આવે તે ભાઈ પાકું. હું સુરતનો સૌથી મોટો ડાયમંડ વર્લ્ડ. સુરતનું સૌથી મોટું ભાઈ ડાયમંડ વર્લ્ડ, જરૂર સૌથી મોટામાં મોટું છે. હા, ડાયમંડ વર્લ્ડ છે ભાઈ, સુરતનું સૌથી મોટામાં મોટું હોય ને તો બહુ ઊંચું છે હો ભાઈ. હાલો શું થયું બાપુ? જોજો ગાડીઓ માવો પણ લઈ લીધો છે. તો ભાઈ જઈએ ને પાછા આપણે છે ને ધંધે લાગી જઈએ. તો ગાઈસ ફાઇનલી પાછા આપણે આવી ગયા છે આપણી રાજભૂમિ પર. જો ભાઈ આવી રીતનું કે બધું છે એમાં. અત્યારે બધા આરામ ઉપર છે ને અમે ખાલી સારી રાખીએ છીએ. ખોલો બાપુ ખોલો આપણી ઓફિસ. રાતના રાજા. રાતના રાજા એમ રખડેલા રાજા, નાઇટ કિંગ વાળા ભાઈ, ફોરપીના હીરાવ. આવો આવો બાબુ, સ્વાગત છે કે તમારું. જો ભાઈ ત્યારે હવે આડી છે ને ભાઈ લાગી જાવ, બરાબર? અમારા કામ ઉપર લાગી જાવ. હીરો જો આપણો એમને સેટ કરેલો છે, જો નો પ્રોસેસિંગ બતાવી દીધું છે. અને આપણે ક્રોસિંગ કરવું પડીએ ત્યારે છે ને ભાઈ આપણું કામ બની જાય. આમાંય જો હીરો સેટ જ કરેલો છે. આવી રીતનું કઈ બધું છે ભાઈ. હવે આમાં હીરો કપાઈ ગયેલો છે. એસી કેટલા ઉપર હાલે છે? કેટલા ઉપર હાલે છે? 16 ઉપર છે. 16 ઉપર ભાઈ એસી અમારે હાલે છે ધબા ધબી. આ ઓફિસમાં છે ને ભાઈ જરાક આ કામ કરાવવાનું છે હમણાં થોડોક સમયમાં. ફેરવવાની છે. ફેરવવાની, નવી બનવાની છે ભાઈ. જો ભાઈ આમાં અત્યારે હીરો છે ને કટિંગ થઈ ગયો છે. જો એમાં હીરો દેખાય છે. જમ્મુ કાશ્મીર બનાવવાનું છે. જમ્મુ કાશ્મીર હે. હાલો તો કાંઈ નહીં મિત્રો, હવે પછી મળીએ છીએ આપણે. કામે હવે લાગી જાય. તો મિત્રો અત્યારે લગભગ તો નાઇટના 2નો સમય થઈ ગયો છે. કેટલા 2 વાગે ને? હા, 2. ચા પીવા જાય છે, કેમ કે ભાઈ ઝોલા આવે છે એની મને કતે ઝેર હવે. કેટલા? હા, નાઇટના 1:42નો સમય થયો છે, બરાબર? હવે જાય ફટાફટ અને ભાઈ ચા પીવા ખેતલા આપણને 30 સ્ટોલ ઉપર, બરાબર? ત્યાં જઈને પછી જોઈએ છીએ હવે કન્ટિન્યુ ભાઈ બ્લોગમાં બનાવી રહીશું. નાઇટને 1-2 અમારે ધક્કા થાય છે આમી, કેમ કે ભાઈ સીટ ઉપર બેઠી બેઠી એસીમાં અને કંટાળી જાય. 4 વાર ઉતર્યું, 4 વાર પાછા ચડી લેવું ને ભાઈ, તો લગભગ તો 6 વાગીને પાછું સરી જાય. તો ફટાફટ ભાઈ ચા પાણી પી લઈએ, બરાબર? અને પછી પાછા આપણે હીરા ઘસવા જઈએ. સોલિડ ચા હો ભાઈ. તો ભઈલા અત્યારે તો લગભગ તો ઘણો સમય થઈ ગયો છે. થાકી જશે ભાઈ, થોડો રેસ્ટ લેવો છે હવે. અત્યારે સમય કેટલો બધી થઈ ગયો છે. તો કોમ્પ્યુટરનો સમય તમને બતાવું, 5:30 વાગી ગયા છે બાપુ. 5:30 વાગી ગયા. થાકી જાય છે યાર બેસી બેસીને. શું કરીએ, કંટાળી જાય થોડો વખત છે ને ભાઈ ધાબે જઈને થોડોક આમ પવન લઈએ, પવન આમ વેધરનો એટલે જરાક છે ને મજા આવે. અને ન્યાનું છે ને ભાઈ તમને આખો નજારો બતાવો ભાઈ. માથે 5મા માળની ઇમારત ઉપર ચડી ગયા છે બાપુ. આપણે 5મા માળની ઇમારત ઉપર આવી ગયા. જો ભાઈ જો 5 વાગ્યાનો ખાલી નજારો હે. ખાલી 5 વાગ્યાનો નજારો જોઈ લો ભાઈ. જો કઈ આવી રીતનું છે હો કલેજા. ઘટે તો જિંદગી. આ દીકા તું એમ જ રહેજે દીકા. જો ભાઈ આવી રીતનું ભાઈ છે બધું સરસ રીતે ભાઈ. મસ્ત મજાનું ભાઈ આખું વાતાવરણ ભાઈ દેખાય છે. જો દિવસને આવ્યા હોય ને ભાઈ તો કત્તે ઝેર દેખાય. અહીંથી કેટલું ઊંડું છે આમ. જો 4થા માળ ઉપર 5મા માળ ઉપર છે અત્યારે. જો છે આવી રીતનું ભાઈ કઈ બધું છે. ઓર તો ભાઈ સરસ રીતે ભાઈ મસ્ત મજાનો માહોલ છે. તો હવે ભાઈ થોડીક અહીંયા ઠંડી ઠંડી મસ્ત ગરમ ગરમ હવા આવે છે ભાઈ. એસીમાં બેઠી બેઠીને છે ને ભાઈ પાહારા હેંટકા દુખવા માંડે છે. હે બાપુ? કેટલોક એસીનો પવન ખાવો, થાકી જાય પછી. થોડીક વખત 5 મિનિટ અહીંયા બેઠી પાછાડી વ્યા. તો
ગાઈસ ફાઇનલ ફ્રી ફાયર આપણા ઓફિસમાં આપણે આવી ગયા છે ભાઈ. અને અત્યારે તો હું હીરો અહીંયા છે ને સેટ કરીને ગયો તો હીરો. બાપુ નાસવાનું થાય નહીં હો હવે. જો ભાઈ અહીંયા છે ને હીરો સેટ કરેલો છે બરોબર. અને આમાંથી હજી આપણે એક હીરો કાઢવાનો છે. બહુ નાની સાઈઝનો હીરો. જો અહીં ખૂણામાં તમને દેખાતો હશે. આ જો રહ્યો એકદમ નાનો હીરો છે. એકદમથી એકદમ ભાઈ નાનો હીરો છે. તો હવે મશીનને આપણે ચાલુ કરી દઈએ બરાબર. અને ભાઈ હવે તો આપણે સવાર રાતા જ મળીશું. અને અત્યારનો સમય છે ને ભાઈ 5:41 AM છે બરાબર. અત્યારનો સમય માથેનું લોકેશન તમને જોયું હોય કેટલું સરસ મજાનું દેખાતું હતું. તો કાંઈ નહીં મિત્રો, હવે ફટાફટ કામે સોંટી જઈએ. હજી તો ઘણા હીરા કાઢવાનું જ બાકી છે. મારે તો એટલા હીરા બાકી રહ્યા છે. કેટલા છે? 307 હીરા બાકી રહ્યા છે બરાબર. એક મશીનમાં ચડાવેલા છે. તો મિત્રો અત્યારે લગભગ તો ભાઈ મિનિમમ 8નો સમય થઈ ગયો છે ભાઈ. અને હવે અમારે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. 8:10 થઈ ગઈ છે, સવાર થઈ ગયું છે. મશીન છે ને ભાઈ અત્યારે ઓફ કરી દીધા છે બધા મશીન. દિવસવાળા માણસો અમારા આવી ગયા છે ડાઈ ફિટ કરવા. આ એન્ટિક કારીગર. હાલો ભાઈ હાલો, હવે ફટાફટ જાય. હવે ને મોડું થાય છે. આપણા શેઠ આવ્યા નથી બરાબર. પણ હવે દિવસવાળા માણસો આવી જાય કે નહીં, એટલે આપણે હવે નાઇટ વાળાને છે ને ભાઈ રજા લેવી પડે બરાબર. આ બધા છે ને દિવસવાળા માણસો છે ને આપણે છે ને નાઇટ વાળા માણસો છે. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है।